સિરપને લીધા બાદ બે બાળકોની તબિયત લથડવાનો મામલો સામે આવ્યો છે। ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। પીએસઆઈ દ્વારા સિરપની બોટલ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવી છે, તો બાળકોને સિરપ આપનાર તબીબને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। સારવાર કરતા તબીબનો જવાબ લેવામાં આવ્યો છે। તો સિદ્ધપુરના ડોક્ટર અશ્વિન ધમપુરી ગામમાં પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે। ડોક્ટર અશ્વિને સોડેક્સ ડીસી નામની કફ સિરપ બાળકોને આપી હોવાનું પ્રાથમિક તારણ છે। આરોગ્ય વિભાગ અધિકારીઓ પહોંચ્યા છે। પ્રમુખ સ્વામી હોસ્પિટલ બંને બાળકોની તબિયતની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે। ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ સ્થળ સેમ્પલ લેવા માટે પહોંચ્યા છે। બાળકોને આપવામાં આવેલી કફ સિરપ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે કસૂરવારને છોડવામાં નહીં આવે, તો તબીબી અને તકનીકી બંને સ્તરે તપાસની કાર્યવાહી ચાલુ છે। આજરોજ તપાસમાં પીડિયાટ્રિશિયન બાળરોગ નિષ્ણાંત છે, એની મુલાકાત પણ લીધી છે। બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે, એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ।